NTV टाइम, जनता की बात जनता के साथ। महाभारत काल से कच्छ में चली आ रही एक परंपरा अंधेरी तेरस पर अहिर समाज में विवाह समारोह का आयोजन किया गया। भगवान कृष्ण के समय से ही इस क्षेत्र के अहिर समुदाय में वैशाख माह की तेरस को विवाह की परंपरा का पालन किया जाता रहा है, जिसके अनुसार आज पूरे कच्छ में विवाह समारोह आयोजित किए गए। बड़े धूमधाम से नवविवाहित जोड़े ने शाही महल में अपना पहला कदम रखा और महाभारत काल से कच्छ में चली आ रही एक नई परंपरा की शुरुआत। अंधारी तेरस के अहिर समुदाय में शादियां होती हैं। भगवान कृष्ण के समय से ही अहिर समुदाय में वैशाख माह में अंधारी तेरस को विवाह की परंपरा चली आ रही है, जिसके अनुसार पूरे कच्छ में अंधारी तेरस विवाह उत्सव मनाया गया। NTV टाइम के लिए राणा आहिर की खास रिपोर्ट। અમારે આહિર સમાજમાં જે લગ્ન છે એ આજે કેટલા વર્ષોની આજે 5,500 વર્ષોની પરંપરા ચાલી આવે છે કૃષ્ણ ભગવાનની કૃપાથી અને આજે આ ગામની એકતાથી અહીંયા જે સમાજવાડીનું નવનિર્માણ સમાજવાડીનું જે ભવન જોઈને અમે બધા ખુશી વ્યક્ત કરીએ છીએ। સાથે સાથે અહીંયા તમામ સમાજના લોકોને ઇન્વિટેશન દે છે અને એક જ આ બધા મંડપ નીચે બધેનું ભોજન સમારોહ એક જ સાથે હોય છે ત્યારે બહુ આનંદની વાત છે। સાથે સાથે અમારી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ છે અને આજે આહિર સમાજના 1100 જેવા લગ્નો છે અને એમાં નવ દંપતીને એને સુખ શાંતિ સંપત્તિ મળે એવી અમે દ્વારકાધીશ પાસે પ્રાર્થના કરીએ છીએ અને ઘણો બધા આ સમૂહ લગ્નથી આહિર સમાજને ઘણા બધા ફાયદાઓ છે અને એનું આપ અહીંયા પ્રત્યક્ષ જોઈ રહ્યા છો કે અહીંયા એક બાજુ મારી બહેનો જમે છે, એક બાજુ ભાઈઓ જમે છે અને અહીંયા સત્તા પરના બધા નવયુવાન મિત્રો અહીંયા ખડે પગે ઊભા રહી અને તમામ આવી સખત ગરમીમાં પણ અહીંયા જે સેવા આપી રહ્યા છે એ ધન્યવાદને પાત્ર છે। આહિર સમાજમાં આજે અંધારી તેરસના દિવસે 1100 જેવા લગ્ન છે અને અમારી અંધારી તેરસ એવું છે કે ત્યારે અમે કોઈ જોર આવતા નથી એમ એક વડીલોના આશીર્વાદથી આવું બધું આયોજન થતું રહે છે ને એમાં વધારે સારું અમારે સમૂહ હતા અને સાથે સમૂહ જમણવાર છે। આજે સત્તાપર ની અંદર અમારે 6 લગ્ન છે તો 3 માનવા અને 3 જાનુ જે માનવા છે એનું બધાનું જમણવાર અહીં રાખેલ છે એમ અને બહુ અસીમ કૃપા છે અમારા ગામ ઉપર પરમ પૂજ્ય ત્રિકમદાસ મહારાજજીના જેમના આશીર્વાદથી અમે એક સરસ મજાની સમાજવાડી ઊભી કરી અને બધાને સાથે જમણવાર રાખ્યું છે। રાણાભાઈ અમારી સમાજે લેતી દેતી સોનામાં એના ઉપર નિયંત્રણ રાખ્યું છે કે ભાઈ આપણે સોનાની લેતી દેતી ઓછી કરવી અને છોકરાઓ છોકરીઓને શિક્ષણમાં વધારે ભણે એના હિસાબે અમારી બાજુમાં એક ગોવર્ધન કન્યા છાત્રાલય પણ અમે ઊભી કરી છે જે ગુજરાત રાજ્યમાં ન હોય એવી અમારી દીકરીઓની છાત્રાલય ઊભી કરી છે।